દિલ્હી એરપોર્ટ પર પેસેન્જર સાથે મારપીટના કેસમાં દિલ્હી પોલીસે પાયલટ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આરોપી વિરેન્દ્ર સેજવાલને પોલીસે કસ્ટડીમાં લીધો છે અને પૂછપરછ કરી રહી છે. ખરેખરમાં 19 ડિસેમ્બરે આરોપીએ એક મુસાફર સાથે મારપીટ કરી હતી, જેના પછી પીડિતે પોતાની સાથે બનેલી ઘટનાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. ઘટના સમયે આરોપી ઓફ ડ્યુટી હતો. તે દિવસે પરિવાર સાથે યાત્રા કરી રહ્યો હતો, જ્યારે પેસેન્જર અંકિતે દાવો કર્યો છે કે સીટી સ્કેનમાં તેના નાકના હાડકામાં ફ્રેક્ચર આવ્યું છે. મારપીટની ઘટના બાદ સિવિલ એવિએશન મંત્રાલયે મામલાની તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ પાયલટ કેપ્ટન વિરેન્દ્ર સેજવાલને સસ્પેન્ડ કરી દીધા હતા. પીડિત અંકિતે પાયલટ પર આરોપ લગાવ્યો હતો કે દિલ્હી એરપોર્ટ પર તેની સાથે મારપીટ કરવામાં આવી, માત્ર એટલા માટે કે તેણે કેપ્ટન વિરેન્દ્રને લાઇનમાં વચ્ચે ઘૂસતા રોક્યો હતો. પીડિતે કહ્યું હતું કે તેની 7 વર્ષની દીકરી સામે તેને મારવામાં આવ્યો. તે હજુ પણ આઘાતમાં છે. અંકિતે કહ્યું કે ઘટના પછી તેની રજાઓ બરબાદ થઈ ગઈ. પાયલટે તેને અભણ કહ્યો અને ગેરવર્તન પણ કર્યું. પીડિતે દાવો કર્યો કે તેને પત્ર લખવા માટે મજબૂર કરવામાં આવ્યો. તેના પર દબાણ કરવામાં આવ્યું કે તે આ મામલાને આગળ ન વધારે.